બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો 5 થી 7 મહિનાનો પગાર ન થતા કર્મચારીઓએ ઢોલ વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કર્યો। રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો પગાર નહીં થતા કર્મચારીઓ ઢોલ વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કર્યો। રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારી કે જેઓ કાયમી અને હંગામી છે તેઓના 5 થી 7 મહિનાનો પગાર બાકી હોવાથી આ કર્મચારીઓ પગારની માંગ સાથે મેદાનમાં આવ્યા। ભારે સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓ રાણપુર શહેરના જાહેર માર્ગ પર ઢોલ વગાડી પગાર આપવાની માંગ સાથે રેલી યોજી। આ રેલી રાણપુર શહેરના અનેક વિસ્તારમાં અને જાહેર માર્ગો પર ફરી, જેમાં રાણપુર ગ્રામ પંચાયતના 25 કરતાં વધુ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા। આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે 5 થી 7 મહિનાનો પગાર બાકી હોય આ તહેવાર પહેલા કર્મચારી પગારની માંગ સાથે રેલી યોજી રાણપુર ગ્રામ પંચાયત પાસે પગારની માંગ કરી રહ્યા છે। જ્યારે પાણી વિભાગ, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, પટ્ટાવાળા અને ડ્રાઈવર સહિત કાયમી અને હંગામી 25 કરતાં વધુ કર્મચારીઓ રેલી યોજી અને ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં જો પગાર કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન તેમજ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, રાણપુર। આપનો પરિચય? મારું નામ દિલીપભાઈ શાંતિલાલ રાઠોડ છે। તમે રેલી કાઢી છે, શા માટે રેલી કાઢી? આ અમારા કર્મચારી બધાના 7-7, 8-8 પગાર ચડી ગયેલ છે અને બાકીદારો બાકી પૈસા ભરવા આવતા નથી। જે કાંઈ મોટા બાકીદારો હશે એના બોર્ડ ઉપર નામ જાહેર કરવામાં આવશે, એટલે દિવસ 7માં હોટાકસ જે નીકળતો હોય ગ્રામ પંચાયતનો વેરો એ બાકી પૈસા તમારે નીકળતા હોય દિવસ 7માં ભરી જવા વિનંતી। આપનો પરિચય? પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર। રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પગારની માંગ સાથે રેલી કાઢી છે, શું વિગત છે, શું પ્રશ્ન છે? અમારી વસૂલાતની ઝુંબેશ પૂર ઝડપે ચાલે છે। માંગણા બિલ, નોટિસો અને જાહેર જનતાને જાણ થાય એ રીતે બેનરો પણ દરેક સ્થળે લગાડ્યા છે। છતાંય લોકોમાં વેરા ભરવાની અવેરનેસની કંઈક ખામી હશે, કંઈક ચૂક થાય છે, એટલે ગામને અમે જાગૃત કરવી છીએ અને વહેલામાં વહેલી તકે બધાના પગારો થાય એ પ્રયત્ન અમારા પૂરજોશમાં ચાલે છે। લગભગ 4-5 મહિનાના, કોઈના 2 મહિનાના હોય તો કોઈના 4 મહિનાના હોય એવા પગાર ચડેલા છે અને ગ્રામ પંચાયતમાં કર્મચારીનો પગાર વેરાથી જ થાય છે, સરકારની ગ્રાન્ટો આવે છે। આપનો પરિચય? મારું નામ પ્રકાશભાઈ છે। હું રાણપુર ગ્રામ પંચાયતમાં પટ્ટાવાળા તરીકે કામ કરું છું। રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓએ રેલી કાઢી છે, શા માટે રેલી કાઢી? અમારા 8-8, 9-9 મહિનાના પગાર બધા કર્મચારીના થયા છે। રેલી એટલા માટે કાઢી છે કે ગ્રામજનો જો આમાં સાથ સહકાર આપે અને એમના જે વેરા બાકી છે એ આ 7 દિવસમાં ભરે તો આ તહેવારના હિસાબે બધા કર્મચારીના પગાર મળી રહે એ હેતુથી અમે આ રેલી કાઢી છે। કારણ કે દરેક કર્મચારીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે। જો ગામ આ વેરો ના ભરે તો કર્મચારીના પગાર અટકી જાય છે, પંચાયતને બીજી કોઈ આવક નથી। જો આગામી સમયમાં આપનો પગાર નહીં થાય તો આપના દ્વારા કેવા કાર્ય? તો ગાંધીજીના માર્ગે જવાની અમારે ફરજ પડશે, કદાચ અમારે હડતાલ ઉપર પણ જવું પડે।